તો મિત્રો આપણે જે દ્વારકા તરફ જવાનો રસ્તો છે ને, આપણે ખંભાળિયા બાજુ છે. અત્યારે લગભગ તમે એમ માનો કે ભક્તોનું ઘોડાપુર ચાલુ છે. તમે પાછળ જોઈ શકો છો. પબ્લિક તો ક્યારેય ના હોય આટલી પબ્લિક છે. તમે પાછળ જોઈ શકો છો. આપણે આગળ પણ જશો. આ ભાઈ પાણી વિતરણ કરે છે. લગભગ તો ગમે એને ધરાર આપે છે પાણી વિતરણ. તમે પબ્લિક જોઈ શકો છો કેટલી છે. લગભગ ભક્તોનું ઘોડાપુર છે એમ માનો. આપણે ખંભાળિયા બાયપાસ ઉપર જઈએ અત્યારે. પબ્લિક બહુ જાજી છે. જય દ્વારકાધીશ. બહુ ઘણી બધી પબ્લિક છે. આ બધી પબ્લિક દ્વારકા જવા માટે નીકળી જાય. દ્વારકા તમે હિસાબ કરો કવડી ટ્રાફિક થાય છે. આ લોકો અહીંયા લસ્સીનું વિતરણ કરે છે. ભક્તો જે નીકળે છે એના માટે બહુ ઘણી બધી ટ્રાફિક છે આજની તારીખમાં. હજી આપણે આગળ પણ જશું એ પણ હું તમને બતાવું છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો હવે ત્યાંથી આપણે થોડાક આગળ છીએ. આ લોકો જોવું છું અહીંયા આ ભક્તોની સેવા કરે છે. લગભગ આજે તો ભક્તોનું હાવ ઘોડાપુર ઉમટેલું છે. આટલી પબ્લિક છે આ બધામાં. અને ઘણી બધી હજારોની સંખ્યામાં છે. તમે આ જો આ લોકો આમાં પણ આ લોકો સ્ટોક પણ સાથે લઈને આવ્યા છે. જો ફ્રૂટલાટ હે ને મોટા ભાઈ, ક્યાંથી આવો? ક્યાં ગામથી આવો? આજે લગભગ ભક્તોનું ઘોડાપુર ઉમટેલું. આજે તારીખ બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે વાહનની બધી ટ્રાફિક જોવો તમે કેટલી છે. દેશથી લઈને ઘણા બધા અહીંયા છે. આજની તારીખમાં ખરેખર બહુ લોકો લગભગ ઠેકાળે ઊભા છે કે ફ્રૂટલાટ, લચ્છી અને ફ્રૂટનું જે પગયાત્રી છે એના માટે વેચવાનું ચાલુ કરે છે. આ લોકો પણ આવેલા છે. વન રાવણ ની વાટે કાનાની મોરલી વાગી. અરે વન રાવણ ની વાટે કાનાની મોરલી વાગી. મારા નંદનો લાલ ગોરી રાધા નો શ્યામ બેટી ગોપીઓ રાસે રમાડી. મારા નંદનો લાલ ગોરી રાધા નો શ્યામ બેટી ગોપીઓ રાસે રમાડી. એ વન રાવણ ની વાટે કાનાની મોરલી વાગી. ઓ વન રાવણ ની વાટે કાનાની મોરલી વાગી. જય 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 દ્વારકાધીશ. એ ગાયો નો ગોવાળ મારો દ્વારકાનો નાથ. ગોકુળની ગલીઓમાં રમતો નટખટ લાલ. એ ગાયો નો ગોવાળ મારો દ્વારકાનો નાથ. ગોકુળની ગલીઓમાં રમતો નટખટ લાલ. અરે ઠાકોર ના ઠાકોર તારી લીલા છે ન્યારી. ઓ ઠાકોર ના ઠાકોર તારી લીલા છે ન્યારી. મારો ગીરધર લાલ તું મીરાનો. મિત્રો તમે જે આ પાછળ જોઈ રહ્યા છો ને બહુ મોટો કેમ્પ છે. કેમ્પની અંદર લગભગ હજારોની સંખ્યામાં માણસો જમે છે. કાલે અમે આ કેમ્પ ઉપર જ રાતવાસો કરેલો હતો. અંદર તો જવામાં તો હવે બહુ ટ્રાફિક છે. અત્યારે ભોજન સમારંભની ચાલુ છે. છતાંય પણ ચાલો એ બાજુ જઈએ, હું તમને બતાવું. ચાલો
આ શેરડી છે, ભક્તો લગભગ હાલીને જતા હોય ને તો ડિહાઇડ્રેટ થઈ જાય, એટલા માટે ગાડીના મોઢા પર શેરડી ઉતારેલી હતી. કાલે તો બહુ જાજી હતી, આજે ઓછી છે. ચાલો ઓલી બાજુ જોઈએ આપણે. લગભગ રાતના આકા માલતો હોય છે શેરડી પેલી અને ભક્તો માટે. આ શેરડીનો રસ કાઢવા માટેનું મશીન છે. એક ગાડી એક શેરડી તો સામે ઉતારેલી પડી છે આ લોકોને. અહીંયા તાજો રસ પી લે અને એમાં સામે પીવડાવે છે. જો અત્યારે લગભગ ભક્તોની ટ્રાફિક બહુ છે એટલા માટે. શેરડી એ બધી એની જ લીધે માફ કરજો, અત્યારે અંધારું જ્યારે થોડું ડીમ આવશે. આ બધી શેરડી એની સાંજના જ ઉતારેલી છે. સામે શેરડી પી લે છે અને અહીંયા એ લોકો શેરડીના રસનું વિતરણ કરે છે. તડકો હોય ને ત્યારે તો વધારે પૂરતા એ લોકો આપે છે, કેમ કે ભક્તો તડકાના હાલીને જતા ડિહાઇડ્રેટ ન થાય એટલા માટે. અહીંયા એ શેરડીના રસનું વિતરણ કરે છે. મેં તમને બતાવ્યું કાઢે છે સામે. આ બધું એ છે. એટલે આ શેરડીના રસનો કેમ્પ છે આ કોઈ. જય દ્વારકાધીશ. ભાઈ છે અહીંના કાર્ય કરતા છે. રસ પીવા માટે લગભગ તાણ કરી લઈ જાય. ભક્તોનો અત્યારે ઘોડાપુર છે. શેરડીના રસ માટે તાણ કરે છે એ લોકો. બરકીને પીવડાવે છે. અત્યારે તો રાતના માફ કરજો, જરા ડીમ પિક્ચર આવશે, કેમ કે અંધારું થઈ ગયું એટલા માટે. યસ હાલો ભાઈ, રસ પીતા જાઓ. અરે હવારે ડાયરેક્ટ દ્વારકા હો. હાથના પગના યશ પટેલ. આજે આ 7 દિવસ થયા. હજી જ્યાં લગીન પૂરું ના થાય ત્યાં લગીન આખા દિવસની 200 મણ ઉપર હશે શેરડી. હા ના, કાયમી એક ગાડી નહીં, થોડી કરતી રહીએ. આપણે 25 થી 35 જણા નક્કી જ ના હોય દૂર કેટલા આવે માણસો ડેઈલી ના ભાઈ. દિવસના રાતે 24 કલાક ચાલુ. હાલો 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 ભાઈ હાલો, ખાલી રસ પીતા જાઓ. જય દ્વારકાધીશ. ઓલો તમને થોડી વાર પહેલા મેં જેમથી બારોબારથી બતાવ્યું ને અંદરથી છે. આ બાજુ યાત્રીઓ માટે સુવાની વ્યવસ્થા છે, ઉપર પંખા ને બધા ગાદલા અને એ બધું છે. આ બાજુ જમવાની વ્યવસ્થા છે. બહુ ઘણા બધા માણસો છે અહીંયા. ટ્રાફિક પર કઈ ઉતારી નહીં શકીએ. આ બરાબર અંદરનો સિગ્નલ મેં તમને પહેલા બતાવેલો હોય. અત્યારે એ બધા કેમ્પ પર જ જાય છે જમવા માટે.